Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. So today we are in chapter number 2, right? That is Environment of Business and Industry. So let us begin with this chapter. So students, let us start with introduction. Future of any enterprise is not determined only by its factors or property, but it depends on the constant development of the enterprise. For the existence and development of enterprise, study of environment is very necessary. Obviously, બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી કોઈ પણ વસ્તુ ચલાવવા માટે આપણે ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈએ છીએ. ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જે આપણી ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરતા હોય છે, રાઈટ. ધીસ ફેક્ટર્સ આર ધી ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર્સ. અને કોઈ પણ વસ્તુનું આપણે ફોર્મ્યુલેશન કરીએ કે સ્ટ્રેટેજી બનાવીએ કે કોઈ પણ મેથડ બનાવીએ કે કોઈ પણ બિઝનેસ પોલિસીનું ફોર્મ્યુલેશન કરીએ, કંઈ બી વસ્તુ આપણે કરીએ તો આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કરીએ છીએ કે જેનાથી ગમે ત્યારે કોઈ પણ અનફોર્સીન સર્કમસ્ટેન્સીસ ઊભા થાય, રાઈટ, ફ્યુચરમાં, તો આપણી પાસે પ્લાનિંગ વ્યવસ્થિત રીતના હોય તો બિઝનેસને વધારે પ્રોબ્લેમ થાય નહીં, રાઈટ. સો ધીસ આર ધ ફેક્ટર્સ. બરાબર, આ એક એન્વાયરમેન્ટ છે, અંદરનું બી અને ઓર્ગેનાઇઝેશનની બહારનું બી, અને બંને એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ પણ એક વસ્તુને આપણે મિસ કરી ગયા, રાઈટ, તો એમાં આપણને ઘણું વધારે લોસ છે એ આપણે બેર કરવો પડે છે, રાઈટ. સો દેટ ઇઝ ધ થિંગ કે એના કારણે એન્વાયરમેન્ટ છે એ બહુ વધારે ઇમ્પેક્ટફુલ છે. In order to analyze the enterprise or any new business opportunity, analysis of environment is necessary. કોઈ પણ તમે નવી એન્ટરપ્રાઇઝ ખોલો કે પછી તમને ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેપ કરવાની હોય, કોઈ પણ વસ્તુ હોય, એન્વાયરમેન્ટનું એનાલિસિસ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. બંને ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. એઝ યુ ઓલ નો કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એ ઘણું આપણા કંટ્રોલમાં છે કે વી કેન ચેન્જ ઇટ. બરાબર, કંઈ આપણને એવું લાગ્યું કે ભાઈ આમાં પ્રોબ્લેમ છે તો આપણી પાસે એનું સોલ્યુશન છે. પણ એક્સટર્નલ ફેક્ટર્સ છે એ એવા ફેક્ટર્સ છે કે એ ચેન્જ થાય તો આપણે ચેન્જ થવું જ પડે. ઇટ ઇઝ ઓલમોસ્ટ આઉટ ઓફ અવર કંટ્રોલ, કે એ આપણા હાથ બહારની વાત છે. બરાબર, આપણે એમાં બહુ વધારે ચેન્જીસ લાવી શકતા નથી. Thus, the business activities start with the estimation of environment, but as the environment is changing continuously, opportunities and dangers of enterprise also go on changing. So an environment has to observe daily change. And entrepreneur has to observe daily changes in environment. આ પોઈન્ટ બી છે કે કોન્સ્ટન્ટલી એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે છે, રાઈટ. તો એના કારણે આપણે ફોર્મ્યુલેશન કરી લીધું પોલિસીઝનું, સ્ટ્રેટેજીસનું, એના પછી વરસ સુધી એ વસ્તુની સામું નહીં જોવાનું, એવું આપણે ન કરી શકીએ. બિકોઝ મેં જેમ કીધું એમ કે ઇન્ટરનલ ફેક્ટર્સમાં તો ચેન્જીસ આવે તો બી ઇટ ઇઝ ક્વાઇટ ઇન અવર કંટ્રોલ. બરાબર, અમુક હદે એ આપણે સોલ્વ કરી શકીએ. પણ વેન ઇટ કમ્સ ટુ એક્સટર્નલ એન્વાયરમેન્ટ દેન ઇટ ઇઝ ટોટલી આઉટ ઓફ અવર કંટ્રોલ, રાઈટ. અને એના કારણે, અને યસ, ઇટ ઇઝ ઓલવેઝ ફ્લક્ચ્યુએટિંગ, એમાં ઓલવેઝ ચેન્જીસ આવે છે, એ ડાયનામિક છે. બરાબર, કંઈ ને કંઈ કાં તો ઇકોનોમિક ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય, કાં તો પછી પોલિટિકલ ફેક્ટર્સ છે, લીગલ ફેક્ટર્સ છે, ટેકનોલોજીકલ એસ્પેક્ટ્સ છે, સોશિયલ એન્વાયરમેન્ટ છે, રાઈટ. આ બધી વસ્તુ છે, ધીસ ઓલ આર એક્સટર્નલ એન્વાયરમેન્ટ. તો આ એન્વાયરમેન્ટમાં વારા ઘડીએ ચેન્જીસ આવે છે. એટલે એન્ટરપ્રિન્યોરે શું કરવાનું છે, આ ચેન્જીસને ડેઇલી ઓબ્ઝર્વ કરવાના છે કે આજે તો કંઈ ચેન્જીસ નથી ને, આજે તો કંઈ ચેન્જીસ નથી ને, કે જેના કારણે કોઈ પણ ચેન્જ કદાચ જો ઓબ્ઝર્વ કરવાનો રહી ગયો તો એને લાંબા ટાઈમે એ વસ્તુની ઇફેક્ટ છે એ એને ભોગવવી પડે છે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ ઇઝ ઓલવેઝ ઇન ફ્લક્ચ્યુએટિંગ નેચર, અને એના ઉપર કોન્સ્ટન્ટ
ફેક્ટર્સ ઉપર કોન્સ્ટન્ટ વોચ રાખવી પડે છે કે એ કેવી રીતના ચેન્જ થાય છે, અને એ અકોર્ડિંગ આપણે આપણા બિઝનેસના પ્લાન્સ એન્ડ પોલિસીસનું ફોર્મ્યુલેશન કરવાનું રહે છે. નાઉ there is meaning analysis and environmental diagnosis. Meaning of environment related to business and industry. So meaning of environment related to business and industry can be given as under: conditions, circumstances and factors affecting capacity of an enterprise to pass through the business deals effectively and efficiently can be known as environment related to business and industry. કોઈ એવી કન્ડિશન્સ કે સર્કમસ્ટેન્સીસ કે પછી કોઈ પણ એવા ફેક્ટર હોય જે અફેક્ટ કરતા હોય એન્ટરપ્રાઇઝને ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી વર્ક કરવા માટે. ટૂંકમાં બહુ બધું સ્મૂથલી ચાલતું હોય પણ આ બધા ફેક્ટર્સ ને કન્ડિશન્સ ને સર્કમસ્ટેન્સીસ એવા ઊભા થાય કે એ એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી વર્ક કરી શકતું નથી. ટૂંકમાં કંઈ ને કંઈ વચ્ચે એને પ્રોબ્લેમ્સ એવી આવી જાય છે કે જેના કારણે એનું સ્મૂથ વર્કિંગ છે એ કન્ટિન્યુ રહેતું નથી. રાઈટ, સો દેટ ઇઝ એન્વાયરમેન્ટ રિલેટેડ ટુ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી. દેન એન્વાયરમેન્ટલ એનાલિસિસ રિલેટેડ ટુ બિઝનેસ. તો ઓબ્વિયસલી એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરવું બહુ વધારે જરૂરી છે. હમણાં જ આપણે સ્ટડી કર્યું કે ટેકનોલોજીકલ, લીગલ, પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિકલ, તો આ બધા ફેક્ટર્સ એવા છે કે વિચ આર ટોટલી આઉટ ઓફ અવર કંટ્રોલ. બરાબર, તો એ જેમ ચેન્જ થાય એના અકોર્ડિંગ આપણે ચેન્જ થવું જ પડે. તો એનું એનાલિસિસ કરવું એ આપણા માટે બહુ વધારે જરૂરી થઈ જાય છે. તો દેટ ઇઝ એનાલિસિસ, એટલે એનું પૂરેપૂરું સ્ટડી કરવું, ફાઇન્ડ આઉટ કરવું કે ક્યાં કયા પોઈન્ટ છે જે આપણને અફેક્ટ કરશે અને એ અકોર્ડિંગ એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું. રાઈટ. Then the third point is environmental diagnosis. So managerial decisions are taken on the basis of information of environmental analysis are called environmental diagnosis. બરાબર, કે જે આપણે એન્વાયરમેન્ટલ એનાલિસિસ કર્યું ત્યારે આપણને જે બી ઇન્ફોર્મેશન મળી, જેમ મેં કીધું એમ કે બધી આપણે માહિતી છે એ મેળવવાની હતી. રાઈટ. સો એ ઇન્ફોર્મેશન જે આપણને મળી એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરતી વખતે, તો એ ઇન્ફોર્મેશનને બેઝ પર લઈને એના ઉપર ડિસિઝન્સ લેવા, દેટ ઇઝ એન્વાયરમેન્ટલ ડાયગ્નોસિસ. રાઈટ. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ડેન્જર્સ આર એનાલાઇઝડ ઇન ડિટેલ વાઇલ ટેકિંગ ધોઝ ડિસિઝન્સ. સાથે સાથે બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝને અને થ્રેટ્સ એટલે ડેન્જર્સ, બરાબર, એને ધ્યાનમાં લેવામાં આવે છે વેન એવર વી આર ટેકિંગ ધોઝ ડિસિઝન્સ. બરાબર, તો દેટ ઇઝ એન્વાયરમેન્ટલ diagnosis. Now business environment. Next point is business environment, and whenever the video session is going on, please dear students refer your textbooks. Please go through your textbooks. So business environment concerning environment related to enterprise or business activity is influenced by various environments, but the enterprise own environment is also important for its development, which includes the supreme management of the enterprise, financial system, production system, control on accounts, research and development, etc. Success of any business enterprise depends on the coordination and strength of different departments of the business enterprise. ઓબ્વિયસલી તમે બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખો, દેટ ઇઝ વેરી ગુડ, બહુ સારી વાત કહેવાય. પણ તમારે તમારું પોતાનું જે ઓર્ગેનાઇઝેશનનું એટમોસ્ફિયર છે, એન્વાયરમેન્ટ છે, એને તો સૌથી પહેલાં ધ્યાનમાં લેવાનું છે. કારણ કે ઘણા બધા એવા ફેક્ટર્સ છે આપણી ઓર્ગેનાઇઝેશનમાં કે જે આપણને સક્સેસ કે ફેલિયર તરફ લઈ જાય છે. રાઈટ. તો દેટ ઇઝ આપણી ફાઇનાન્શિયલ સિસ્ટમ કેવી છે, બરાબર, પૈસા રિલેટેડ બધું, કેપિટલ રિલેટેડ આપણી પાસે બધી વ્યવસ્થા કેવી રીતના છે. દેન પ્રોડક્શન સિસ્ટમ, બરાબર, કેવી રીતના રો મટીરિયલ લાવીએ છીએ, કેવી રીતના પ્રોસિજર થાય છે, એન્ડ હાઉ વી આર સેલિંગ અવર પ્રોડક્ટ્સ. દેન કંટ્રોલ ઓન અકાઉન્ટ્સ, ઓબ્વિયસલી કે એક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર કંટ્રોલ હોવો જોઈએ, બજેટ્સનું ફોર્મ્યુલેશન હોવું જોઈએ. એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કે આ વસ્તુ એવી છે કે જો તમારે ક્રિએટિવિટી અને ઇનોવેશન લાવવું હોય,
રાઈટ, માર્કેટમાં બની રહેવું હોય તો એના માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એ બહુ વધારે જરૂરી છે. તો ધીસ ઇઝ ઓલ્સો યોર ઇન્ટરનલ ફેક્ટર કે તમે કેવી રીતના રિસર્ચ કરો છો, પ્રોડક્ટ ઉપર ડેવલપમેન્ટ કરો છો, દેટ ડિપેન્ડ્સ ઓન યુ, રાઈટ. સો ધીસ ઓલ આર ધ ફેક્ટર્સ, બરાબર, કે જે તમારા પોતાના બિઝનેસ એન્વાયરમેન્ટના છે, બરાબર. અને આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાની છે. સક્સેસ કે ફેલિયર છે ઇટ ડિપેન્ડ્સ કે તમે તમારું ઇન્ટરનલ જે એન્વાયરમેન્ટ છે એને કેવી રીતના મેન્ટેન્ડ રાખો છો, કેવી રીતના કોઓર્ડિનેટેડ રાખો છો, કે બધા ડિપાર્ટમેન્ટ્સમાં કોઓર્ડિનેશન હોવું જોઈએ, બધી સ્ટ્રેટેજીસ છે કે પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, વોટ એવર યુ આર ડુઈંગ ઇન યોર ઓર્ગેનાઇઝેશન એ એવું હોવું જોઈએ કે એ કોઓર્ડિનેટેડ હોવું જોઈએ. મિસકમ્યુનિકેશન કે આ બધી વસ્તુની કોઈ જગ્યા નથી, રાઈટ. સો ઇફ યુ વોન્ટ ટુ અચીવ સક્સેસ યુ નીડ અ કોઓર્ડિનેટેડ પીસફુલ એટમોસ્ફિયર, અને બધા જે ડિપાર્ટમેન્ટ્સ છે કે બધી સ્ટ્રેટેજીસ છે એ ફૂલ ઓન સ્મૂથલી ફ્લોમાં ચાલવી જોઈએ. દેન એન્વાયરમેન્ટ, ફોર્થ પોઈન્ટ, દેટ ઇઝ એન્વાયરમેન્ટ રિલેટેડ ટુ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી. So, environment related to business and industry is affected by various factors depending upon the size of the enterprise. ઓબ્વિયસલી મેં પહેલાં કીધું કે એન્ટરપ્રાઇઝને ઘણા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને. એન્ડ ઓબ્વિયસલી ઇટ ડિપેન્ડ્સ ઓન સાઇઝ ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. નાની ઓર્ગેનાઇઝેશન હોય તો એને લાર્જર પોર્શનમાં ફેક્ટર્સ ઓછા અફેક્ટ કરે, અને જેટલી તમારી ઓર્ગેનાઇઝેશન મોટી, લાર્જ, એટલું તમને ફેક્ટર્સ છે એ વધારે અફેક્ટ કરે, રાઈટ. કારણ કે પછી તો ઇન્ટરનેશનલ ફેક્ટર્સ એ તમને અફેક્ટ કરતા હોય, એવો સિનેરિયો ઊભો થાય, રાઈટ. સો દેટ ઇઝ, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર સાઇઝ, દેટ વેધર ઇટ ઇઝ સ્મોલ, મીડિયમ ઓર લાર્જ. Then environment related to business or industry can be classified into 4 sections, that is economic environment, social environment, technological environment and competition oriented environment, રાઈટ. કે પછી આપણે એનાલિસિસ આપણે કરીએ, રાઈટ. અને જે એન્વાયરમેન્ટ આપણને એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે જે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે એન્ડ વિચ ઇઝ આઉટ ઓફ અવર કંટ્રોલ, એ છે ઇકોનોમિક, સોશિયલ, ટેકનોલોજીકલ એન્ડ કોમ્પિટિશન ઓરિએન્ટેડ એન્વાયરમેન્ટ, રાઈટ. સો ફિફ્થ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ રિલેટેડ ટુ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી. So, for the development of entrepreneurship, study of social, political and economic environment is important from social and economic point of view. Modern business is managed like social and economic institutions are social, economic and political factors affected. An enterprise has to be in the structure of political atmosphere, industrial policy, license policy, policy regarding foreign exchange, banking policy, technological development and social changes. So these all things are affecting your business and industry. બધા external factors છે કે social છે, political છે, legal છે. ટૂંકમાં again the things are repeating, બરાબર. કે ઇમ્પોર્ટન્સ ઓબ્વિયસલી છે. જો તમે આ એકે વસ્તુને ધ્યાનમાં લીધા વગર તમે એમને તમારી બિઝનેસ પોલિસી બનાવો તો એ બિઝનેસ પોલિસી તમારી 2 મહિના બી ચાલે નહીં, એમાં તમારે ફર્ધર ચેન્જીસ લાવવા જ પડે, બિકોઝ ધીસ ઓલ ફેક્ટર્સ આર કન્ટિન્યુઅસલી ચેન્જિંગ, બરાબર. અને એના કારણે આ બધા ફેક્ટર્સનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. ઇફ યુ ઇગ્નોર ઇટ, જો તમે આ બધા ફેક્ટર્સને ઇગ્નોર કરો then you move on towards your failure, બરાબર. તો એના માટે બધાને વ્યવસ્થિત રીતના એનાલિસિસ કરો એન્ડ આફ્ટર દેટ યુ નીડ ટુ ફોર્મ્યુલેટ યોર બિઝનેસ પોલિસી, બરાબર. તો એના કારણે આનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. અને ઓબ્વિયસલી આપણે ડિટેલમાં સ્ટડી કરશું કે હાઉ ઇટ ઇઝ અફેક્ટિંગ યોર બિઝનેસ, બરાબર. આ બધા ફેક્ટર્સ છે એને તમારે પ્રાઇઝિંગ નક્કી કરવું હોય કે તમારે પ્રોડક્ટ તમારે નક્કી કરવું હોય, પ્રોડક્ટમાં તમારે કંઈ ચેન્જીસ લાવવા હોય, રાઈટ. કે પછી તમારું લીગલ ફ્રેમવર્કમાં તમારે કંઈ તમારા પોતાના લોઝ કે રૂલ્સ કે રેગ્યુલેશન્સ હોય એમાં કંઈ ચેન્જીસ લાવવાના હોય, તો આ બધા ફેક્ટર્સ છે એનો એના ઉપર ઇમ્પેક્ટ છે, બરાબર, ભાર પડે છે. તો એના કારણે તમારે આ બધી વસ્તુને સ્ટડી કરવું જ પડે. ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ એનાલાઇઝ ધીસ ફેક્ટર્સ, રાઈટ. So let us move on towards
The sixth point, that is analysis related to external environment. So first one, that is economic environment. So economic environment of a business is determined by economic condition, economic policies and economic system of the country. બરાબર કે ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એ શેનાથી ડિટરમાઇન થાય છે? તો ઇકોનોમિક કન્ડિશન, ઇકોનોમિક પોલિસીસ, ઇકોનોમિક સિસ્ટમ ઉપર. Important factors like economic condition, form of economy in the country, development stage of economy, economic resources, income level, distributing assets and income, etc., affect the strategy of business enterprise. All these factors collectively are known as economic factors. તો તમે સાંભળ્યું હશે કે ભાઈ અત્યારે ઇકોનોમી જો હવે લોકડાઉન થાય તો ઇકોનોમી ડાઉન થઈ જાય, સો એન્ડ સો, રાઈટ, કે અત્યારે ભાઈ માર્કેટમાં કન્ડિશન બહુ ખરાબ છે. તો આ બધી વસ્તુ છે એ આપણી ઇકોનોમીને અફેક્ટ કરે છે, રાઈટ. તો આટલો ટાઈમ બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ અને બીજી જે બધી આપણી ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બધું જો બંધ રહે, રાઈટ, તો એના કારણે ઘણું બધું ડેન્જર ઊભું થાય કે ઇકોનોમીને લાર્જલી અફેક્ટ થાય, રાઈટ. એટલે જે બધા પ્રોબ્લેમ્સ છે ઇકોનોમી રિલેટેડ, તો એ બધી વસ્તુનું એમર્જન્સ થાય. તો એના કારણે, રાઈટ, સો ધીસ ઓલ આર ધ ઇકોનોમિક ફેક્ટર્સ, કે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે, પછી ઇકોનોમિક રિસોર્સિસ છે, રાઈટ, કે ડેવલપમેન્ટ સ્ટેજ ઓફ ઇકોનોમી છે. તો આ બધી વસ્તુ એવી છે કે જે ઇકોનોમિક ફેક્ટર્સ છે, ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે, અને એનો બહુ વધારે ઇમ્પેક્ટ છે બિઝનેસ ઉપર. એટલા માટે થઈને બિઝનેસની પોલિસી કે બિઝનેસ તમે એસ્ટાબ્લિશ કરો છો કે એન વોટ એવર સ્ટેજ યુ આર, ગમે તે સ્ટેજે હોય, તમે તમારું ઇકોનોમિક એન્વાયરમેન્ટનું સ્ટડી કરવું એ બહુ વધારે જરૂરી છે, રાઈટ. સો દેટ ઇઝ ઇકોનોમિક environment. It is totally dependent on economy. હવે એમાં સબ પોઈન્ટ્સ છે, that is the national income. બરાબર, પેલું છે national income. તો increase in national income is a convenient factor for business. As a result of economic programs executed for the development of economic activity in the whole world, national income of every nation increases. Of course, proportion of national income is not equal in every country. બરાબર, ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ એટલે ઓબ્વિયસલી કન્ટ્રીની ઇન્કમમાં વધારો થાય તો એ કન્વિનિયન્ટ જ હોય, એ સારું જ, બેનિફિશિયલ જ હોય ઓલવેઝ. એ તો દેટ ઇઝ અવર કોમન સેન્સ, રાઈટ. સો ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ કે એ આપણા માટે બહુ સારું છે કે જો નેશનલ ઇન્કમમાં વધારો થાય તો ઓબ્વિયસલી આપણી ઇકોનોમિકલ એક્ટિવિટીઝમાં બી વધારો થાય, અને એના કારણે ઘણો બધો બેનિફિટ કોઈ પણ કન્ટ્રીને મળે છે. અને ઓબ્વિયસલી નેશનલ ઇન્કમ છે એ કોઈ પણ કન્ટ્રીની ઇક્વલ હોતી નથી. ઇટ ડિપેન્ડ્સ કે તમારું પ્રોડક્શન કેવું છે, કે તમારા બિઝનેસીસ કેવા છે, કે તમારી એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ કેવી છે, કે જેનાથી નેશનલ ઇન્કમ તમારી બૂસ્ટ થાય છે, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન કન્ટ્રી, અને એના ઉપર એમની નેશનલ ઇન્કમ છે એ નક્કી થાય છે. દેન પર કેપિટા ઇન્કમ. Generally, increase in the national income also increases per capita income of that nation. રાઈટ, જો નેશનલ ઇન્કમમાં વધારો થાય તો પર કેપિટા ઇન્કમમાં વધારો જ થાય. But it depends on its population. If the population of nation is more, per capita income growth rate remains low, even if there is increase in national income. નેશનલ ઇન્કમ વધે તો પર કેપિટા ઇન્કમ છે એ વધે જ, પણ એક ફેક્ટર એને અફેક્ટ કરે છે, દેટ ઇઝ પોપ્યુલેશન. કે પોપ્યુલેશન જો વધારે હોય તો પર કેપિટા ઇન્કમ છે એ લો થઈ જાય, ભલે નેશનલ ઇન્કમ વધારે હોય તેમ છતાં, બરાબર. અને જો પોપ્યુલેશન ઓછી હોય તો પર કેપિટા ઇન્કમ વધી જાય, પછી ભલે નેશનલ ઇન્કમ એ ઓછી હોય, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ કે તમારી પોપ્યુલેશન ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારી પર કેપિટા ઇન્કમ છે એ હાઈ રહેશે કે લો રહેશે, રાઈટ.
Then the third point is income that can be spent according to desire. તમારી ઈચ્છા મુજબ તમે ઇન્કમ સ્પેન્ડ કરી શકો. When all the requirements of goods of a purchase are satisfied, the income that remains is known as income that can be spent according to desire or preference. This income can have two uses. First, it can be saved or it can be used to make life more comfortable and highly qualitative. હવે તમારી પાસે બધા ખર્ચા કરતાં એક પર્ટિક્યુલર આપણું પ્રોફિટ આપણને મળતો હોય કે પર્ટિક્યુલર સેલરી આપણા ઘરમાં આવતી હોય, રાઈટ? સો એના એ જે બચત થતી હોય બધા એક્સપેન્સીસને બધું કરતાં જે આપણી પાસે બચત થતી હોય, નાવ ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અવર ડિસિઝન કે આપણે એને બચાવીને રાખવા છે કે પછી આપણે કોઈ વસ્તુ ખરીદવી છે કે જેનાથી આપણી લાઈફ છે એ વધારે કમ્ફર્ટેબલ બને અને આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ વધારે હાઈ થાય, બરાબર? તો ઇટ ઇઝ અવર ડિસિઝન, ઇટ ઇઝ અવર ડિઝાયર કે આપણે ફ્યુચરનું વિચારીને અત્યારે સેવિંગ કરવું છે કે પછી આપણે લાઈફને વધારે કમ્ફર્ટેબલ કરવી છે. તો ઇટ ડિપેન્ડ્સ ઓન અવર ડિઝાયર. દેન પ્રોપેન્સિટી ટુ સેવ. Propensity to save is an important factor affecting people's consumption cost. The higher the propensity to save, less would be the consumption cost. Propensity to save. Generally, ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ અત્યારે બચત કરી લે એટલે ભવિષ્યમાં ક્યારેય કોઈ એવા સંજોગો આવીને ઊભા રહે તો આપણે કોઈની પાસે કંઈ માગવું પડે નહીં, કે આપણી પોતાની પાસે એટલું ફાઇનાન્શિયલ એરેન્જમેન્ટ મેનેજ થઈ જાય કે આપણને કોઈ વધારે ટાઈપની તકલીફ થાય નહીં, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ, બરાબર? કે જે પ્રોપેન્સિટી ટુ સેવ, કે જેટલું આપણે બચત કરવામાં બિલીવ કરશું એટલું આપણું કન્ઝપ્શન કોસ્ટ છે ને એ ઘટે. કન્ઝપ્શન કોસ્ટ એટલે આપણે ટૂંકમાં પ્રોડક્ટ્સની પરચેસ કરતા હોય ને કન્ઝ્યુમ કરતા હોય એટલે યુઝ કરતા હોય તો એ કોસ્ટ ઓટોમેટિકલી ઘટી જાય. ઓબ્વિયસ વાત છે, સેવિંગ વધી ગઈ તો કન્ઝપ્શન કોસ્ટ છે એ સામે ઘટી જાય, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ. Though propensity to save is subjected to many factors, income is the factor that affects the propensity to save. બરાબર? ઓબ્વિયસલી સેવિંગ કરવા પાછળ ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. એમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઇન્કમ, કે તમારી ઇન્કમ બહુ વધારે હોય તો તમે છૂટથી થોડા ઘણા રૂપિયા વાપરી શકો. બટ વેન ઇટ કમ્સ ટુ લિમિટેશન, કે તમારી લિમિટેડ ઇન્કમ છે અને એ ઇન્કમમાં તમારે બધી વસ્તુ પૂરી કરવાની છે તો તમારું પ્રોપેન્સિટી ટુ સેવનું લેવલ છે એ ઘણું વધી જાય, રાઈટ? અને કન્ઝપ્શન કોસ્ટ છે એ ઘટી જાય. તો ઇન્કમ ફેક્ટર એવો છે કે જે એને અફેક્ટ કરે છે. દેન પ્રાઇસ રાઇઝ ઓર ટ્રેન્ડ્સ રિલેટેડ ટુ ઇન્ફ્લેશન. Naturally, price rise in the economic system has an adverse effect on both consumption cost and saving of the public. If factors related to inflation become strong, people have tendency to buy less expensive and cheaper things. They also postpone purchase if possible and they purchase certain things in minimal quantity. Obviously, ભાવ વધારો આવી જાય, ઇકોનોમિક સિસ્ટમમાં ઘણીવાર ઇન્ફ્લેશન આવી જાય છે એટલે પ્રાઇસ રાઇઝ આવી જાય, ભાવમાં વધારો આવી જાય તો આપણે શું કરીએ છીએ, નો જરૂરી વસ્તુને આપણે ખરીદતા નથી અને જે બહુ જરૂરી વસ્તુ હોય એનું થોડું પ્રમાણ આપણે ઘટાડી દઈએ, રાઈટ? તો આવી રીતના આપણે બચત કરવા માટે અલગ અલગ રસ્તા આપણે ગોતી લેતા હોઈએ છીએ આપણી રીતના. તો દેટ ઇઝ ધ પ્રાઇસ રાઇઝ ઓર ટ્રેન્ડ્સ રિલેટેડ ટુ ઇન્ફ્લેશન. Then sixth point is availability of loan for consumption purpose. So banks and other financial institutions give loan to the customers for buying durable things on certain conditions. If the loan is given at a low rate of interest and for long term, customers are inspired to get such loan. Obviously, loan easily મળી જાય એમાં બી કન્ઝપ્શન પર્પઝ છે એ બહુ વધારે ઇફેક્ટ કરે. કે અત્યારે જનરલી ઘણી બધી જગ્યાએ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે ત્યાં તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો તો ઝીરો ઇન્ટરેસ્ટ રેટે તમને એ લોકો ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પ્રોડક્ટ માટેની લોન પ્રોવાઈડ કરતા હોય છે. તો ઇટ ઇઝ વેરી મચ બેનિફિશિયલ
કે ઇન્ટરેસ્ટ 0% છે પ્લસ આપણે ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી શકીએ, એટલે એકસાથે આપણે 40-50 હજાર આપણે ન કાઢવા પડે, તો દેટ ઇઝ વેરી મચ બેનિફિશિયલ. તો આવું જો ફેસિલિટીઝ મળતી હોય તો કન્ઝપ્શન લેવલ છે એ થોડું વધી શકે. Then distribution of national income. Changes in the personal distribution of national income also affect the demand of commodities. Obviously national ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન એટ પાર હોવું જોઈએ, બરાબર, બધાને સરખા પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ, પણ જનરલી એ વસ્તુ થતી નથી. સો ધીસ ઇઝ ધ ફેક્ટર કે જે કન્ઝપ્શન પેટર્ન્સ ઉપર અફેક્ટ કરે છે, કારણ કે બધાના ઇન્કમ લેવલ છે એ અલગ અલગ હોય, તો એના અકોર્ડિંગ કન્ઝપ્શન કોસ્ટ છે એ નક્કી થતી હોય છે. Now second point, that is social environment. So social environments or factors that affect the business enterprise is considered important environmental factor. In any business enterprise, if any business enterprise neglects people's choice, dislikes and social traditions or customs, that enterprise might have to pay a very high price for it. ઓબ્વિયસ વાત છે, ધીસ ઓલ આર સોશિયલ ફેક્ટર્સ. સોશિયલ ફેક્ટર્સને તમે ગમે ત્યારે કોઈ પણ બિઝનેસ પોલિસીનું ફોર્મ્યુલેશન કરતા હોય, તમારું રૂટીન ચલાવતા હોય, પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરતા હોય, કંઈ બી કરતા હોય, સોશિયલ ફેક્ટર્સ છે દેટ આર અફેક્ટિંગ ઇટ ફોરમોસ્ટ, બરાબર. અને સોશિયલ એન્વાયરમેન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો શું કામ? બિકોઝ ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધી કસ્ટમર્સ સાથે એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે, બરાબર, કે પીપલની ચોઇસ શું છે, એને કઈ વસ્તુ નથી ગમતી, એમના ટ્રેડિશન્સ અને કસ્ટમ્સ શું છે, કયું એ લોકો ફોલો કરે છે, કસ્ટમ્સ કે ટ્રેડિશન્સ, રાઈટ. તો આ બધી વસ્તુ જો પ્રોડ્યુસરને ન ખબર હોય તો બધી વસ્તુ છે એ પાણીમાં જાય છે, રાઈટ. બિકોઝ આના જ બેઝિસ ઉપર આખું પ્રોડક્ટ છે એ બેઝડ છે. તો આ જ વસ્તુ જો તમે મિસ કરી જાઓ તો માર્કેટમાં કોઈ ગેરંટી નથી કે તમારું પ્રોડક્ટ ચાલશે જ. તો એના કારણે સોશિયલ એન્વાયરમેન્ટ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. Factors like purchasing power of people, their utility habits, languages, beliefs and values, their choices and priorities, level of education affect the business industry or an enterprise. To make a business enterprise successful, entrepreneur has to prepare such a strategy that suits social environment. લોકોનો પર્ચેસિંગ પાવર કેટલો રહેશે, બરાબર, એમની હેબિટ્સ શું છે, લેંગ્વેજીસ, બિલીફ્સ, બરાબર, એમની ચોઇસીસ, એમની પ્રાયોરિટીઝ, એજ્યુકેશન શું છે, આ બધી જ વસ્તુ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારો પ્રોડક્ટનું ફોર્મ્યુલેશન કરો એની પહેલાં જો તમે માર્કેટ સર્વે કરો તો આ અમુક ક્વેશ્ચન્સ છે કે જે જનરલી આપણે ક્વેશ્ચનરીમાં એડ કરતા હોય છે, કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ એમની ઇન્કમ લેવલ કેટલું છે, એના ઉપરથી આપણને પર્ચેસિંગ પાવર ખબર પડે, એમની લાઇક્સ, ડિસલાઇક્સ, એમનું એજ્યુકેશન, બરાબર, એમની પ્રાયોરિટીઝ, કસ્ટમ્સ, ટ્રેડિશન્સ, લેંગ્વેજીસ. તો આ બધી વસ્તુ છે વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, અને આ બધા એવા ફેક્ટર્સ છે કે એમના કન્ઝપ્શનને અફેક્ટ કરે છે. સો thus social environment is very very important. Then the next is that with the passage of time, changes come in personal values also. Man has become family centered and self centered, so he gives more importance to the schemes that add to household and personal happiness and welfare, in which priority is given to entertainment, tour, picnic, long term saving plan, insurance, etc. જેમ જેમ એજ્યુકેશનનું લેવલ છે એ વધ્યું છે, બરાબર, અને પહેલાંનું લિવિંગ કેવું હતું અને અત્યારનું લિવિંગમાં દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનનો એમાં રોલ છે. વુમેન્સને ઘણી બધી ફ્રીડમ મળી છે. પહેલાં જે વુમેન્સની પરિસ્થિતિ હતી ઇટ વોઝ ટુ વર્સ્ટ, પણ હવે ઘણું એમાં બી ચેન્જીસ આવ્યા છે. તો આ બધા કોન્સ્ટન્ટ જે બધા ફેક્ટર્સમાં ચેન્જીસ આવ્યા છે એના કારણે કન્ઝપ્શન પેટર્નમાં બી ચેન્જીસ આવ્યા છે, કે હવે એન્ટરટેનમેન્ટને, પિકનિક્સને,
રેસ્ટોરન્ટ્સમાં જમવા જવું, રાઈટ, આ બધી વસ્તુમાં ઘણું બધું ચેન્જીસ આવ્યું છે. અને એમાંય જ્યારથી મોબાઈલ આવી ગયા ત્યારથી તો શો ઓફની સિસ્ટમ છે એ બહુ વધી ગઈ છે. ક્યાંક જાવ એટલે ઇન્સ્ટન્ટ સ્ટેટસ મૂકવા જોઈએ કે ભાઈ વિઝિટેડ ધીસ ઓર ધીસ પ્લેસ, બરાબર. તો આ બધી વસ્તુ છે એ તમારા કન્ઝપ્શન કોસ્ટ ઉપર એફેક્ટ કરે. સો ધીસ ઓલ આર ઇન ધી સોશિયલ એન્વાયરમેન્ટ. All the above matters prove that changes do come in social belief, ideas, opinions, lifestyles, behavior, etc., which provide new opportunities to business enterprise continuously. કે આ બધા ફેક્ટર્સ એવા છે કે જેનાથી સોશિયલ એન્વાયરમેન્ટ બને છે અને એન્ટરપ્રિન્યોરને વેરી માઇન્યુટલી આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને આના અકોર્ડિંગ એમણે એમની પોલિસીઝ અને સ્ટ્રેટેજીસનું ફોર્મ્યુલેશન કરવાનું રહે છે. થર્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ. ધીસ ફેક્ટર ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ટેકનોલોજીકલ ચેન્જીસ લાવવા એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ તમને ફોર્સ કરતું નથી કે ભાઈ ટેકનોલોજી ચેન્જ કરો. ઇટ્સ યોર ડિસિઝન દેટ યુ વોન્ટ ટુ ચેન્જ ઇટ ઓર નોટ. પણ જો તમે એને ચેન્જ ન કરો તો ઓબ્વિયસલી તમારું પ્રોડક્શન કે તમારું પ્રોડક્ટ છે એ એટલું પરફેક્ટ નહીં બને અને માર્કેટમાં એ વસ્તુ એટલી નહીં ચાલે. સો યુ આર ફોર્સિબલી નીડેડ ટુ ચેન્જ યોર ટેકનોલોજી, બરાબર. જે પ્રમાણેની ટેકનોલોજી ચાલતી હોય એનું તમારે એડપ્શન કરવું જ પડે ટુ સસ્ટેન ઇન ધી માર્કેટ. જો માર્કેટમાં ટકી રહેવું હોય તો એ વસ્તુનો તમારે બેસ્ટ વેમાં ઉપયોગ કરવો જ પડે. તો દેટ ઇઝ ધ થિંગ દેટ ઇઝ technological changes. So technology has a widespread effect on business. So business enterprise cannot neglect technology or technological environment. બહુ વધારે ઇમ્પેક્ટ છે એનો બિઝનેસ ઉપર ટેકનોલોજીનો. તો તમે કોઈ કાળે ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટને ઇગ્નોર કરી શકો નહીં. ટેકનોલોજી ઇઝ ક્રિએટિવ બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ડિસ્ટ્રક્ટિવ ટુ. એ ક્રિએટિવ બી છે પણ એ ડિસ્ટ્રક્ટિવ બી છે જ. શું કામ? તો નવી ટેકનોલોજી આવે, નવી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ બને, એટ ધ સેમ ટાઈમ જે જૂની ઇન્ડસ્ટ્રીઝ હતી એ બિચારી ડિસ્ટ્રોય થઈ જાય. હવે ટેકનોલોજી ચેન્જ થઈ, બહુ સારી ટેકનોલોજી એવી, બટ ઇટ ઇઝ કોસ્ટલી. તો બધી ઓર્ગેનાઇઝેશનને એ પોસાશે નહીં. તો જેને એ વસ્તુ નથી પોસાતી એમને શું હાલ થશે? તો ઓબ્વિયસલી એમને એમના બિઝનેસને તાળા મારવા પડશે. તો દેટ ઇઝ અ પ્રોબ્લેમ, બરાબર. કારણ કે સેલિંગ એટલા પ્રપોર્શનમાં થાય નહીં, અને સેલિંગ જો નથી થતું તો યુ કેન નોટ સસ્ટેન. તો તમારે ફોર્સિબલી તમારો બિઝનેસ છે એ બંધ જ કરવો પડે. સો ધીઝ આર ધ ફેક્ટર્સ, બરાબર, કે આના કારણે આપણે વિચારી શકીએ કે ટેકનોલોજી છે એ કેટલી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને ઓબ્વિયસલી જો તમે એનો વ્યવસ્થિત રીતના યુઝ ન કરો તો તમે માર્કેટમાંથી કિક્ડ આઉટ થઈ જ જાઓ. દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ. And then the fourth and last one, that is environment related to competition. So competitors, બરાબર, એક એવી વસ્તુ છે, રાઈટ, એ એવા લોકો છે જે તમારા રાઇવલ્સ છે, બરાબર, કોમ્પિટિટર્સ છે. અને જો તમે તમારા કોમ્પિટિટર્સને વીક સમજો છો તો એ તમારી સૌથી મોટી ફુલિશનેસ છે. કોમ્પિટિટર્સને ક્યારેય વીક ન સમજાય, રાઈટ. આપણી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર હોવી એ તો બહુ જરૂરી જ છે, પણ સાથે સાથે આપણા કોમ્પિટિટર્સની સ્ટ્રેન્થ અને વીકનેસની ખબર હોવી બી બહુ જરૂરી છે, રાઈટ. સો દેટ ઇઝ અ ફોરમોસ્ટ થિંગ કે કોમ્પિટિટર્સનું એનાલિસિસ કરવું એ તો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઇફ યુ મિસ્ડ ઇટ, જો તમે એ વસ્તુને ઇગ્નોર કરી કે મિસ કરી તો ક્યારે કોમ્પિટિટર છે એ તમારા બધા કસ્ટમર્સને લઈ જશે એનો તમને આઈડિયા બી નહીં રહે, રાઈટ. સો ફોર દેટ રીઝન્સ, રાઈટ, કોમ્પિટિટર ઓરિએન્ટેડ જે એન્વાયરમેન્ટ છે એનું એનાલિસિસ કરવું બહુ વધારે જરૂરી છે. સો દેર આર મેની ડિફરન્ટ મિનિંગ્સ ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશન ઓલવેઝ મીન્સ મોર દેન ટુ સેલર્સ or two or more than two purchasers of a certain thing in a market. કોમ્પિટિટર્સ એટલે શું? બે કરતાં વધારે સેલર્સ છે, બે કે બે કરતાં વધારે સેલર છે એક જ ટાઈપના પ્રોડક્ટના, અને એની પાસે બે કે કરતાં વધારે પરચેસર્સ છે.
એ જ પ્રોડક્ટના, રાઈટ. સો દેટ ઇઝ કોમ્પિટિશન. હિયર એવરી સેલર બિહેવ્સ ઇન્ડિપેન્ડન્ટલી ફ્રોમ ધી અધર સેલર. એટ ધ સેમ ટાઈમ એવરી પરચેઝર બિહેવ્સ ડિફરન્ટલી ફ્રોમ ધ અધર પરચેઝર. બરાબર, બધાનું બિહેવિયર અલગ છે. કે પરચેઝરનું જોવો તો એ બી અલગ છે અને કોમ્પિટિટર્સનું જોવો તો એ બી અલગ છે. બધાનું પોતાનું બિહેવિયર છે, દેટ ઇઝ ડિફરન્ટ. હવે અલગ અલગ ટાઈપના કોમ્પિટિશન્સ છે, બરાબર. તો ઇન દેટ ધ ફર્સ્ટ વન ઇઝ પરફેક્ટ કોમ્પિટિશન. એઝ ધેર આર ન્યુમરસ સેલર્સ and purchasers in the perfect competition, none of these two markets affect the market value. બહુ બધા સેલર્સ છે અને બહુ બધા પરચેઝર જ્યારે માર્કેટમાં હોય, એક જ ટાઈપનો પ્રોડક્ટ હોય અને કેટલા બધા લોકો એને વેચવાવાળાય છે અને કેટલા બધા લોકો એને ખરીદવાવાળાય છે, આ સિનેરિયો જ્યારે ઊભો થાય, ઇટ ઇઝ પરફેક્ટ કોમ્પિટિશન. એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ વી હેડ સ્ટડીડ ઇન ઇકોનોમિક્સ. આ પોઈન્ટ આપણે ઇકોનોમિક્સમાં આવી ગયો છે કે વોટ એકચ્યુઅલી પરફેક્ટ કોમ્પિટિશન ઇઝ. દેન સેકન્ડ ઇઝ મોનોપોલી. અગેન આ વસ્તુ ઇકોનોમિક્સમાં આવી ગઈ છે. મોનોપોલી એટલે એક જ સેલર એ રૂલ કરે છે માર્કેટમાં, બરાબર. એની પાસે ઘણા બધા પરચેઝર્સ છે અને એને કોમ્પિટિશન ફેસ કરવાની આવતી જ નથી, બિકોઝ એ એક જ વ્યક્તિ છે જે માર્કેટમાં પ્રોડક્ટ્સ છે એ વેચે છે, રાઈટ. સો દેટ ઇઝ મોનોપોલી. દેન ધ થર્ડ પોઈન્ટ ઇઝ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. હવે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે એ એવી છે કે જે બંનેનું મિક્સ છે, મોનોપોલીનું અને પરફેક્ટ કોમ્પિટિશનનું, બરાબર. તો એના કારણે એને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહેવામાં આવે છે. અને જે એઝ બ્રેને કીધું છે, competition prevailing in big mass of producers producing things of not perfect substitution but producing things of close substitution means monopolistic competition. બહુ બધા પ્રોડ્યુસર્સ છે, બરાબર, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં, પણ બધા છે ને એ પરફેક્ટ સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ નથી બનાવતા, પણ એ લોકો ક્લોઝ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ બનાવે છે, બરાબર. પરફેક્ટ નહીં પણ ક્લોઝ ખરું, કે ક્યારેક એવો થોટ આવે કે આના બદલે આ લઈ લઈએ, બરાબર, પણ પરફેક્ટ નથી, રાઈટ. દેટ ઇઝ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. એન્ડ યુ ઓલ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ્સ એન્ડ સબસ્ટિટ્યુશનલ પ્રોડક્ટ્સ, બરાબર. તો દેટ ઇઝ ધ રીઝન, બરાબર, એ છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. And the last point is that is oligopoly. So oligopoly is an imperfect competition in which a few firms produce and thus produce commodities are close substitutes to each other. Of course these things are not complete substitute to each other. ઓલિગોપોલી છે એ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન છે, બરાબર. અને બહુ ઓછી ફર્મ્સ છે જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે. ભલે પરફેક્ટ સબસ્ટિટ્યુશન નથી પણ ક્લોઝ સબસ્ટિટ્યુશન તો છે જ, કે બહુ ઓછા ફ્યુ સેલર્સ છે, બરાબર, અને પરફેક્ટ સબસ્ટિટ્યુશન તો નથી આપતા પણ ક્લોઝ સબસ્ટિટ્યુશન છે એ ફોર શ્યોર આપે છે. તો દેટ ઇઝ ધી ઓલિગોપોલી, બરાબર. તો ઓલિગોપોલી ઇઝ ધેટ કન્ડિશન ઓફ માર્કેટ in which the firm frames its market related policy on the basis of estimated behavior of a few close rivals. So એ એક એવો માર્કેટ છે કે જ્યાં કોમ્પિટિટર્સ છે તમારા એ બહુ ઓછા છે, બરાબર. પરફેક્ટ સબસ્ટિટ્યુશન ન મળે પણ યસ ક્લોઝ સબસ્ટિટ્યુશન ઓબ્વિયસલી મળી જાય, રાઈટ. સો દેટ ઇઝ ધી ઓલિગોપોલી માર્કેટ. Now the seventh point is that is environmental changes. તો ઓબ્વિયસલી એન્વાયરમેન્ટલ ચેન્જીસ હમણાં જ આપણે ડિસ્કશન થયું હતું કે એન્વાયરમેન્ટલ ચેન્જીસ વારા ઘડી આવતા હોય છે. કે મેં તમને કીધું હતું કે એક જ તમે પોલિસી નક્કી કરો ને પછી 6 મહિના વર્ષ સુધી એના પર ધ્યાન ન દો તો એ પોલિસી તમારી કોઈ કામની રહેતી નથી, બિકોઝ દેર ઇઝ કોન્સ્ટન્ટ ડિફરન્સીસ ઇન એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. વારા ઘડીએ ચેન્જીસ આવતા જ જાય છે, તો એના કારણે કોઈ એક સ્ટેબલ વસ્તુ તમે મેન્ટેન કરી શકો નહીં.
તો એન્વાયરમેન્ટ છે એ ડાયનામિક છે નેચરમાં, અને એનામાં વારા ઘડીએ ચેન્જીસ આવે છે, ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય, બરાબર, કોઈ બી એન્વાયરમેન્ટ હોય પણ ચેન્જીસ છે એ એનામાં આવે છે. એટલે એ અકોર્ડિંગ બધી વસ્તુ ધ્યાનમાં લઈને રાઈટ બિઝનેસ પોલિસીઝનું ફોર્મ્યુલેશન કરવાનું રહે છે. સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.